પરમ પૂજ્ય જગદીશ ભારતીજી મહારાજ દ્વારા એમનું સ્વાગત થઈ જઈ રહ્યું છે. તો જોરદાર તાળીથી વધાવીશું એમને, જોરદાર તાળીઓ. ખૂબ ખૂબ અભિનંદન. हेलो, कहते हैं कि मन जैसे कश्मीर हुआ, मन जैसे कश्मीर हुआ, आंखें नैनीताल हुई. मन जैसे कश्मीर हुआ, आंखें नैनीताल हुई. आ समय पण કેટલો સદ્ધર થઈ ગયો. આવા આપણા કલાકારો, મહંતો અને સંતો આવતા આ અવસર બની ગયો. તો એકવાર જોરદાર તાળી આપણે વધાવીશું. દરેક મહેમાનોને, મહંત શ્રીઓને વધાવીશું આપણે જોરદાર તાળી. હા, પ્રજાપતિ કમલેશભાઈ સાહિત્યકાર કાર્યક્રમની શરૂઆત કરશે. ધન્યવાદ. હાલો 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 હાલો. બોલે મોરેશ્વર મહાદેવ કી જય. આપણી વચ્ચે હાડેજાના મહંત શ્રી પરમ પૂજનીય પરમ આદરણીય કૈલાસપુરીજી બાપજી સાચોથી વધાર્યા. પરમ પૂજ્ય પરમ આદરણીય મહંત શ્રી પૂનમપુરીજી મહારાજ ગોળાસણ મઠ. પેલી ભાઈ થોડી જગ્યા કરજો ભાઈ, મંત્રીશ્રીના બાપજી આવે. થોડી ભાઈ સાઈડ રાખજો જગ્યા. આપણે દૂધરેજ વડવાળાની જગ્યાના મહંત્રી મંત્રીશ્રીના બાપજી વધારે થોડી જગ્યા કરજો ભાઈ. રાજસ્થાન
હાલો હાલો વાહ મારું હાલો યા દેવી સર્વભૂતેષુ માં શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ યા દેવી સર્વભૂતેષુ માં દયા રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ વિઘ્નેશ્વરાય વરદાય સુરૂપ્યાય લંબોદરાય સકલાય જગજીતાય નાગાનનાય શ્રુતિયગ્ન ભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે મનોજો મારુતુલ્ય વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતામ વરિષ્ઠમ વાતાત્મજમ માનરુત્થ મુખ્યમ શ્રી રામદૂતમ શરણમ પ્રપદ્યે શ્રી રામદૂતમ શરણમ પ્રપદ્યે આજ રોજ એવું મજાનું રૂડું ગામ કુચાવાડા ગામના આંગણે ભગવાન મોરેશ્વર મહાદેવના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે હું ને તમે મળ્યા હોય એક વિનંતી કરી દઉં પેલા ભાઈ જે હમણાં બોલીને ગયા હતા એને પાછા બોલાવા ન પડે એટલે અવાજ ઓછો રાખો થોડો મને બહુ ગમ્યું અહીંથી ભાઈ સુંદર મજાનું સંચાલન કરી રહ્યા છે નવીનભાઈ માળી એમણે એક શબ્દ વાપર્યો હતો કે નારી શક્તિ દરેક ગામમાં પ્રોગ્રામ કરીએ છીએ સંચાલક કરતા વ્યક્તિ એમ બોલે બેનો ભાઈઓ ચૂપ રહે ક્યાંક ક્યાંક શહેરમાં પ્રોગ્રામ હોય તો બ્રધર એન્ડ સિસ્ટર બોલે પણ આ ગામના સંસ્કાર દેખાય કે માણા રજૂઆતમાં પણ એમ કે મારી બહેનોને નારી શક્તિ થઈને સંબોધે એટલે હું તમને નારી શક્તિ કહું છું બધા બહેનોને પણ અવાજ ઓછો કરો તમારે આખી જિંદગી આ જ કરવાનું હોય જો વડીલોય ખડી પડ્યા હો ભાઈ ભાઈ એવી જ્યારે મોજ છે ત્યારે ભગવાન મોરેશ્વર મહાદેવના સાનિધ્યમાં મળ્યા છીએ કુચાવાડા જેવું રૂડું ગામ છે અને 18 વરણ આજે એમ કહેવાય કે અહીં મને એમ નથી લાગતું કે આજ ગામ ભેગું થયું હોય આજે અમારી સામો મોરેશ્વર મહાદેવ બેઠો હોય ને એવું રૂપક ખડું થયું છે સાહેબ આ કુચાવાડા ગામમાં એકવાર જોરદાર તાળીઓથી આપણે આયોજનને બે હાથ ઊંચા કરીને બિરદાવીએ આવી તાળીઓનો ગૂંજ આવો તાળીઓનો ગડગડાટ આવો તમારો હાકલો આવો તમારો પડકારો આજની રાતે અમને મળતો રહેવો જોઈએ આજના પ્રોગ્રામની મુખ્ય રૂપરેખા આપી અને કાર્યક્રમની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ તે પહેલા મહાદેવના ચરણોમાં લાખ વંદન પણ જે મહાદેવના ગુણગાન અને મહાદેવ સુધી આપણને પહોંચાડ્યા છે એવા ગિરી પુરી ભારતી વન અરણ્ય અને આશ્રમ દશનામ સાધુ સમાજ દશનામ તો બાપનો બાપ કહેવાય દશનામ એટલે ભગવાન શિવના જેણે જગતમાં ગુણગાન ગાયા આપણે ત્યાં સાધુઓના બે દળ છે એક રામ દળ અને એક શિવ દળ એમાં દશનામ સાધુ સમાજમાંથી સાહેબ આ કુચાવાડા ગામ એટલું ભાગશાળી આપણને આ ગામમાં એવા સંતો એવા મહંતો મળ્યા મહાદેવ ભારતીજી બાપુના આશીર્વાદ આ ગામને મળ્યા અને લહેર ભારતીજી બાપુની ભક્તિની લહેર તમે જોઈ લો સાહેબ આજ કુચાવાડાથી આ વિસ્તાર આખામાં એની લહેરની સુવાસ પ્રસરાણી છે અને વર્તમાન સમયમાં આપણા સમકાલીન આપણા સદગુરુ કહેવાય મહંત શ્રી 1008 જગદીશ ભારતીજી બાપુ પણ મંચ ઉપર ઉપસ્થિત છે એકવાર જોરદાર તાળીઓથી હાથથી વંદન કરી બાપુને બાપુ આપના ચરણોમાં કરોડ કરોડ વંદન મહાદેવ ભારતીજી બાપુના ચરણોમાં વંદન લહેર ભારતીજી બાપુના ચરણોમાં વંદન કરીએ વિશેષ બીજી વાત કહું તો આ ગામ એક એવા ગોળ જેવો મીઠો માણસ એક રબારીનો દીકરો ગોવાભાઈ રબારીના નામે આ કુચાવાડા ગામ ઓળખાય એકવાર ગોવાભાઈ રબારીને આપણે જોરદાર તાળીઓથી બિરદાવીએ સાહેબ મને કહેતા આનંદ થાય ગોવાભાઈના ગુણગાન અમે બહુ સાંભળ્યા છે ગોવાભાઈ માણસ કોઈ એક પાર્ટીનો નેતા નથી ગોવાભાઈ 18 વરણનો માણસ છે ગોવાભાઈ જ્યાં ઊભા રહે ને એની ભેગું 18 વરણ ઊભું રહે છે સાહેબ એવા આપણા મુરબ્બી વડીલ ગોવાભાઈ રબારી એકવાર એમને જોરદાર તાળીઓથી બિરદાવો આજે એમની હાજરીમાં અમને તમને સૌને આવો અવસરો મળ્યો છે અને આપ જેમને સાંભળવા માટે આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે આજના લોક ડાયરામાં મારું તમારું આપણા સૌનું ગુજરાત ભારતનું ગૌરવ કહેવાય એવા એક રબારી સમાજ અને સમગ્ર વિશ્વમાં રબારી સમાજના નામને રોડું લગાડ્યું એવા બેન શ્રી ગીતાબેન રબારી બસ થોડીક ક્ષણોમાં આપણી વચ્ચે આવી રહ્યા છે અહીંથી અને ગીતાબેન રબારીની સાથે હું હાસ્ય કલાકાર કમલેશ પ્રજાપતિ જ્યાં પણ સમય મળશે ત્યાં આપણે ખૂબ હાસ્યની સાહિત્યની એવી વાતો કરશું મહાદેવના ગુણગાન ગાશું આપણી ભારતીય સંસ્કૃતિનો કોઈ પણ કાર્યક્રમ હોય શરૂઆત ગણેશ વંદનાથી થાય પાછો કહું છું કે અવાજ ઓછો કરજો આમાં શું છે ગામ તમારું મારે ઘડીક રહેવાનું હોય મારે તમને બહુ કહેવાય ને બીજું કહું કે આમાં ધોળી પાઘડીઓ વાળા વડીલને જોઉં છું ને તો નતમસ્તક થઈ જાઉં છું રાજી બહુ થાવ સાહેબ પાઘડી વાળા ભલે પાઘડી જીવ્યા પણ એના નામ અમર સાહેબ પાઘડી છે ને
પાઘડીના અનેક પ્રકાર છે ને અનેક વર્ણની પાઘડી હોય, પણ મને અહીંયા જેટલા ઠેક સુધી નજર નાખું ત્યાં એક વાત કહેતા એક ટકોર કરું યુવાનોને કે આમાં ધોળા માથા દેખાય છે, વચાળે કાળા માથા દેખાય છે. યુવાનો પાઘડી પહેરવામાં તમને શું વાંધો છે? હેરસ્ટાઈલ દબાઈ જાય. હા, પાછી હેરસ્ટાઈલ હોય ને નવીનભાઈ, આપણી હેરસ્ટાઈલ એકચ્યુઅલી એમ. હા, હમણાં જ 14 ફેબ્રુઆરી ગઈ. યુવાનો બેઠા છે, વડીલો બેઠા છે, માતાઓ બહેનો બેઠા છે. આ બાજુ 2-2.5 ફૂટની જગ્યા, 3 ફૂટની જગ્યા, આ બાજુ બહેનો વચ્ચે ગ્રીલિંગ રાખી છે 1 ફૂટની. મન ગમ્યું. વાત ગમે તાળી પાડજો. ખરેખર આમ હસવાની વાત છે ને આનંદની વાત છે. કોઈ માથે ન ઓઢી લેતા. આ બાજુ બહેનો બેઠા, નારી શક્તિ. આ બાજુ સ્વયં પુરુષ. આ નર અને આ નારાયણ અને વિષ્ણુ છે સાહેબ. લક્ષ્મી અને નારાયણની જોડ છે. પુરુષ છે એ નારાયણ સ્વરૂપ છે. અને ભાઈએ કીધું ને કે નારી શક્તિઓ, સ્ત્રી છે એ શક્તિ જ છે, પુરુષ છે એ સહન શક્તિ છે. હા લે, અમુક અમુક આ પાડે છે, અમુક નથી પાડી શકતા, કારણ કે એના વાળી જોવે કે અમારા વાળા આ પાડે છે કે નહીં. સ્ત્રી છે એ શક્તિ છે, પુરુષ છે એ સહન શક્તિ છે, બાળકો છે યથાશક્તિ છે. હા, ઘણા તમે જોજો બાળક ન હોય તો રાંદલમાં તેડે, ભગવાનની બાધા રાખે, પછી ઘેરે માતાજીની કૃપાથી 3 છોકરા થાય, છોકરાને કોઈ ન તેડે. પણ એવું રૂડું મજાનું ગામ. બહેનોને ખાસ ફરીવાર વિનંતી કરું કે અંદરો અંદર બહુ વાતો નહીં કરતા. એક તો પાછી હારો લગ્નની સિઝન હાલે છે અને મોરેશ્વર મહાદેવને પ્રાર્થના કરીએ કે હે મહાદેવ, આજના દિવસે તમારા એવા ગુણગાન ગાવા માટે મળ્યા છે. મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા છે ત્યારે ભગવાન ભોળિયોનાથ ઉમાપતિ મહાદેવ એવો દેવ કે જેનો આખો પરિવાર પૂજાય. ઠેક સુધી નજર નાખું, બહેનો કેટલા નજીક નજીક બેઠા છે. અને બહુ એક તો ખાસ કહી દઉં, હાહુ બધા પરિવાર સાથે ભેગા આવ્યા છે. હા, હમણાં તો એક માજીને બહુ ભાગ્યશાળી દીકરાના લગ્ન થયા તો વહુ મળી નવીનભાઈ, વહુ પણ કેવી વહુ ખબર? 5G વહુ મળી. આપણે બધા ખબર છે, આપણે ત્યાં રહોડામાં જાઓ ને, દરેકના રસોડામાં સાહેબ કોઈ 18 વર્ણ હોય એના રસોડામાં જાઓ તો રહોડામાં હાહુ અને વહુ બે જ હોય. વાત સમજાય તો દાંત કાઢજો, સમજાય તો આકલો ફડકારો દેજો. સમજાવવું બહુ મહત્વનું છે. રસોડામાં સાસુ વહુ બે જ હોય, પણ રસોડામાં ચાની ભૂકીના ડબલા ઉપર લખ્યું હોય વાઘ બકરી. વાહ વડીલ, પેલા વડીલે 2 હાથ ઊંચા કરીને તાળીઓ પાડી. એકવાર જોરદાર તાળીઓથી બધા અનુભવી છે. હા, કારણ કે વાઘ અને બકરી દરેક ઘરમાં હોય. કોના ઘરમાં કોણ વાઘ છે એ આપણે નક્કી કરી લેવાનું. એ બહેનો બેઠા છે, કહું એક બગીચામાં હું ગયો તો એક બગીચામાં એક બેન બાકડા ઉપર બેહવા ગયા તો બીજા બેને બગીચાનો બાકડો સાફ કરી દીધો. મેં કીધું બેન, આ બેન બાકડા ઉપર બેહવા ગયા તો તમે બાકડો કેમ સાફ કરી દીધો? એ બેન કે કમલેશભાઈ, એ બેન મારા જેઠાણી છે. જેઠાણી બેહવા ગઈ અને દેરાણીએ બગીચામાં બાકડો સાફ કરી દીધો ને, એ બેનને હું પગે લાગ્યો. મેં બેન, તમારામાં મને નારી શક્તિ અને ભારતની આર્ય નારીના દર્શન થાય છે. મને કે બહુ ડાયનો થામાં, એવું કાંઈ નથી. એ જેઠાણી છે અને મેં બાકડો એટલા માટે સાફ કરી દીધો છે કે એણે આજ મારી સાડી પહેરી છે. એને એની હાડીની પડી હતી, જેઠાણીની કાંઈ નહોતી પડી બાપા. અને આપણે ત્યાં એક દેરાણી જેઠાણી નામનો ફટાકડો આવે, તમને ખબર છે? દેરાણી જેઠાણી. હા, અને એવી બાજે, પણ એ ફટાકડો બનાવ્યો એને હું ગોતું છું, કારણ કે દેરાણી જેઠાણી બાજે નહીં, બજવે. હા, પણ એવો જ્યારે આજનો આનંદ છે ત્યારે કોઈ પણ આપણી ભારતીય સંસ્કૃતિનો કાર્યક્રમ હોય, કાર્યક્રમની શરૂઆત ગણેશ વંદનાથી થાય. અહીંયા આપણે સંતોનું સન્માન લેવાનું છે, તો હું બાપુને નવીનભાઈને વિનંતી કરું. અમારો કાર્યક્રમ અહીંથી આરંભ થઈ ચૂક્યો છે, તો પૂજ્ય બાપુને નવીનભાઈને વિનંતી કરું સંતોના સન્માન. આપણા મંચ ઉપર જેટલા પણ સંતો બેઠા છે, આ ભગવો ભેખ છે ને, આ ભગવા ભેખની અંદર પણ મોરેશ્વર મહાદેવ બિરાજે છે. એ ભાવથી સંતોને વંદન કરજો. બોલે મોરેશ્વર મહાદેવ કી. જમીન આયા બધાય? વારે વાહ. બોલે મહાદેવ ભારતીજી મહારાજ કી. અવાજ નથી આવતો. હવે બધાય બપોરે શીરો ખાધો અને કાલે વરે જમવાનું હોય. બોલે લહેર ભારતીજી મહારાજ કી. બોલે જગદીશ ભારતીજી મહારાજ કી. હવે આપણો અવાજ પોથાવાળા પોકી જો. આ બાજુ ધોનેરા ને આ બાજુ ડીસા. હવે આપણા પ્રતિષ્ઠાનો બીજો દિવસ અને આપણે આજ ભજનનો પ્રોગ્રામ, ભજન ને ભોજન બધું કર્યું. હવે ભજન ઓભળવાના. આપણી કુચાવાડા નગરીની અંદર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં વધારેલ
પરમ પૂજનીય પરમ આદરણીય મહાન શ્રી 1008 કૈલાસપુરીજી મહારાજનું સન્માન હાડેજા. આનું સન્માન મહંત શ્રી જબર ભારતીજી મહારાજ, આપણા જ મહંત શ્રી જગદીશ ભારતીજી મહારાજ, નેનાવા મઠના મહંત શ્રી શિવપુરીજી મહારાજ કરી રહ્યા છે. પરમ પૂજનીય પરમ આદરણીય પૂનમપુરીજી મહારાજ ગોલાસન મઠનું સન્માન પણ આપણા બાપજી કરી રહ્યા છે, જબર ભારતીજી મહારાજ. પરમ પૂજ્ય પરમ આદરણીય આત્માનંદજી મહારાજ જાખલ જગ્યા રામ સનાઈ, એમનો પણ સન્માન આપણા મહંત શ્રી જબર ભારતીજી મહારાજ કરી રહ્યા છે. સાધ્વી શ્રી મીરાબાઈ જાખલ નું સન્માન પણ બાપજી લાવો. બીજું હાડેજાના કારભારી શ્રી રામપુરજી મહારાજનું સન્માન પણ આપણા મહંત શ્રી જબર ભારતીજી મહારાજ કરી રહ્યા છે. લાવો પેલો મદ્રીસડા મદ્રીસડા. હા ચાલો. આપણી વચ્ચે મદ્રીસણાના મહંત શ્રી બાપજી નું સન્માન કરી રહ્યા છીએ. દૂધરેજ શાખાની જગ્યા વડવાળા મંદિર છે. હવે હું ટાઈમ ન લેતા અને કલાકાર શ્રીને વિનંતી કરું કે આપનું કાર્યક્રમ આગળ વધારો. બોલો મોરેશ્વર મહાદેવ કી. આજના દિવસની એમ આપણે ઇતિહાસમાં લખાવવું જોઈએ કે મોરેશ્વર મહાદેવની પૂર્ણ પ્રતિષ્ઠામાં હાજી મદ્રીસણા મહંત શ્રી 1008 બાલકદાસજી બાપુ મદ્રીસણાનું સન્માન આપણા મહંત શ્રી જબર ભારતીજી મહારાજ કરી રહ્યા છે. અને લક્ષ્મણદાસજી મહારાજનું સન્માન પણ આપણા મહંત શ્રી જબર ભારતીજી મહારાજ કરી રહ્યા. એવા જવા દો. એટલે આજે એવો મોજ લેવાની બધાને છે કે પૈસાની રમઝટ ઉડાડવાની છે. અને ઇતિહાસમાં આવું નામ આવવું જોઈએ કે કુચાવાડા નગરીની અંદર પ્રાણ મોરેશ્વર મહાદેવની પુણ્ય પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે આપણા સર્વ ભક્તો ભેગા થયા અને મોજ ઉડાડી. ભગવાન તમને 100 ગણું આપશે, હો, હજારો ગણું આપશે. જય હો. વાહ, બાપુને એકવાર તાળીઓથી વધાવો. સંતોના આશીર્વાદ મળે એ જ આપણું ઉજળું ભાગ્ય કહેવાય. હું વાત કરતો હતો એમાં પૂજ્ય સંતોનું સન્માન અહીંયા. અને ખાસ બીજી વાત કે આજના કાર્યક્રમને તમે અમને અહીંયા રૂબરૂ લાઈવ સાંભળી શકો છો. એવી રીતે કચકડાની ફ્રેમમાં કંડારી ટેકનોલોજીનો સદુપયોગ કરી અને એ જ આ ગામનું ગૌરવ અને રૂડું મજાનું નામ મને બહુ ગમ્યું. જે માણસ પોતાના નામની પાછળ પોતાના ગામનું નામ લગાડે ને એને એના ગામ પ્રત્યે બહુ ગૌરવ હોય. ત્યારે આપણે મહેશ કુચાવાડા નામની યુટ્યુબ ચેનલ ઉપર આપણો પ્રોગ્રામ લાઈવ છે. અહીંયા બેઠા બેઠા તમે જોઈ શકો છો. વિદેશમાં પણ લોકો સાંભળી શકે એવી ટેકનોલોજીનો ઉપયોગ કરી અને આ જ ગામનું આપણે ગૌરવ મહેશ કુચાવાડા એને એક એની યુટ્યુબ ચેનલ જોરદાર તાળીઓથી વધાવી લ્યો. આજનો પ્રોગ્રામ લાઈવ છે એટલે અમારા ઘરવાળા એ ઘેરે બેઠા બેઠા જોશે કે અમારા ઘરવાળા ડીસા બાજુ જ્ઞાન શું કરે છે. આ લાઈવ આવ્યું ને તેદુની ઘરે લાઈ લાગીશ ભાઈ. હા, સમજાય એને વંદન. કારણ કે અહીંયા લાઈવ થાય, ત્યાં સીધું ઘેરે લાઈવ થાય પછી. એટલે એ મહેશ કુચાવાડા ચેનલને પણ ખૂબ આપ શેર, કોમેન્ટ, લાઈક, સબસ્ક્રાઈબર કરજો. ખૂબ એ પણ માણસ સફળ થાય. કારણ કે નામ મહેશભાઈ ભાટી. ખૂબ એમનો પણ આભાર. એમની આખી ટીમ. અહીંયા કેટલા કેમેરા, 4-5 કેમેરા, એટલા મારા લગ્નમાં નહોતા ભાઈ. આ કૃપા છે સાહેબ. અને એવા મોરેશ્વર મહાદેવના સાનિધ્યમાં આપણે મળ્યા છે. ત્યારે કહું, મોરેશ્વર મહાદેવ એટલે ભગવાન ભોળિયોનાથ ઉમાપતિ મહાદેવ, જેની આ ગામ ઉપર અપાર કૃપા છે. એનાથી વધારે સાહેબ શિવ છોરું એવા મહંતો આપણને જેના આશીર્વાદ મળ્યા છે. વડીલ ગામના આગેવાનો સૌની અહીંયા હાજરી છે. હું વાત કરતો હતો આ ધોળા પાઘડી વાળા વડીલોને જોઉં તો મને એમ થાય કે આ યુવાનો પાઘડી પહેરતા હોય તો કેવું સારું લાગે. જમાનો બદલી ગયો છે, ફેશન બહુ વધી ગઈ છે. અમુક તો એવી ફેશન કરે એવા હાંકડા જીન્સ પહેરે. આપણને એમ થાય સિલાઈ મશીનના હંસા ઉપર હુર આવીને હીવી લીધો હોય છે. હા સાહેબ, આ પાઘડી આજે આપણા પોશાક છે. એમાં આપણો સમાજ
આ સમાજની ગુણવત્તા એના સંસ્કાર એમાં દેખાય છે. અને આજે જો છેક સુધી આમ નજર કરું ત્યાં સુધી બધા બેઠા છે, હૈયું દળાય એવી માનવ મેદની બેઠી છે. સૌના ચરણોમાં હું આપને વંદન કરું છું. ભાઈ અહીંથી મારો પરિચય આપ્યો, કમલેશ પ્રજાપતિ નામ છે મારું, હાસ્ય કલાકાર કમલેશ પ્રજાપતિ તરીકે બધા મિત્રો ઓળખે છે. સારું લાગે તાળી પાડો હો. અને મેં અહીંયા જોયું, મને આનંદ થયો કે મંદિરના કોન્ટ્રાક્ટર છે ભાઈ એ જ પ્રજાપતિ છે. અને પ્રજાપતિ એટલે પૂજ્ય બાપુ અને અહીંયા હાજરી છે ત્યારે મને બાપુ કહેવાનું મન થાય, જગદીશ ભારતીજી બાપુ, કે અમારો પ્રજાપતિઓનો મહાદેવ સાથેનો દક્ષ પ્રજાપતિથી લઈ અને અમારો મહાદેવ સાથે એવો ઉજળો નાતો છે. મહાદેવના ગુણગાન ગાયા છે યુગોથી વર્ષોથી, અમારી પેઢીઓથી બાપ દાદાએ મહાદેવના ગુણગાન ગાયા છે. આજે એવા સાધુના ચરણોમાં મહાદેવના ગુણગાન ગાવા છે. ત્યારે જે વ્યક્તિઓએ સાહેબ ગોવાભાઈ આ પત્રિકા હું જોઉં ને તો મને એમ થાય કે હું દાતાને બિરદાવું, પણ ગોવાભાઈ એટલા દાતા છે કે હું એકને બિરદાવું તો મારે બધાને બિરદાવવા પડે, હવાર પડે. એટલા દાતા હોય સાહેબ, એટલું ધન રાશિ આપ્યું છે, એટલું દાન આપ્યું છે સાહેબ. એકથી લઈ અને લાખો રૂપિયા સુધી જેને દાન આપ્યું હોય એમને તાળીઓથી બિરદાવવાનું કહું છું. બીજું કુચાવાડા ગામના નાના કોઈ મજૂર માણા હે સાહેબ, અહીંયા મંડપમાં કાંકરી પણ હલાવી હોય ને એને એકવાર જોરદાર તાળીઓથી વધાવો. વાહ, ગામની મોજ, તમારી તાળીઓનો ગડગડાટ તો જુઓ સાહેબ. આ ગામનો નાનામાં નાનો કોઈ મજૂર માણાનો દીકરો હોય સાહેબ, એને એમ કહેવાય કે રસોઈમાં ડોલ લઈ આમ વાસણ લઈ અને સેવા આપી હોય ને એની સેવાય લાખ બરોબર છે. કારણ કે રૂપિયા તો આપણી પાસે હોય તો આપણે આપી શકીએ. બાકી આ કોરોનામાં હતા તોય કાયમ નહોતા આવ્યા ભાઈ. આ કોરોનામાં કેટલા રૂપિયા હતા બોલો, કાંઈ કામ ન આવ્યા. અને કેવો રોગ આવ્યો, એકબીજાને અડવાનું નહીં. એટલે મહાદેવને પ્રાર્થના કરીએ કે આવું કોઈ વિઘ્ન, આવો કોઈ રોગ સાહેબ ગામની અંદર કોઈનું પાપ હોય તો હે મોરેશ્વર મહાદેવ મટી જાય. કોઈનું પાપ હોય તો બળી જાય. આ ગામમાં કોઈના નખમાં રોગ હોય તો હે મહાદેવ મટી જાય. એટલા માટે આજ તારા ગુણગાન ગાવા માટે મળ્યા છે. સૌરાષ્ટ્ર સોમનાથમ શ્રી શૈલ્ય મલ્લિકાર્જુનમ ઉજ્જૈન્યામ મહાકાલ મૌકારમ મલેશ્વરમ પરલ્યામ વેદનાથમ ડાકિનશ ભીમશંકરમ સેતુ બંધેતુ રામેશમ નાગેશમ દારુકાવને વારાણસ્યમ તુ વિશ્વેશમ ત્રંબકમ ગૌતમિટત હિમાલય તુ કેદારમ ઘુષ્મેચમ શિવાલયે એતાની જ્યોતિલિંગાની સાયં પ્રાતમ પઠેન્દર સપ્ત જન્મ કૃતમ પાપમ સ્મરણન વિનેશ્યતિ. આમાં તમને એક શબ્દ સમજાણો નહીં સમજાણો હોય. હું કામ? આ સંસ્કૃતમાં દ્વાદશ જ્યોતિર્લિંગ હતું. 12 જ્યોતિર્લિંગ ભારત દેશમાં છે, દ્વાદશ જ્યોતિર્લિંગ. અને મારા વાલા એનું પહેલું જ્યોતિર્લિંગ જો હોય તો એ ગુજરાતને મળ્યું છે, સોમનાથને મળ્યું છે. સોમનાથ મહાદેવ ગુજરાતમાં છે. આ 12 જ્યોતિર્લિંગ છે. એ 12 જ્યોતિર્લિંગના સંસ્કૃતમાં દ્વાદશ જ્યોતિર્લિંગનો જે પાઠ છે એ દ્વાદશ જ્યોતિર્લિંગ 12 જ્યોતિર્લિંગ હું તમારી સામે સંસ્કૃતમાં બોલ્યો છું. અને આપણા ઋષિઓએ એટલું કીધું કે આ 12 જ્યોતિર્લિંગના મહાદેવના દી ઉગે નામ લ્યો ને તો હાથ ભવના પાપ હોય તો બળીને ભસ્મ થઈ જાય. એવો આ મોરેશ્વર મહાદેવ છે સાહેબ. પણ એનું નામ ભાગશાળી હોય એ લઈએ કે લ્યો અહીંથી જય બોલાવવાનું કહીને તો અમુક ભાગશાળી છે જય બોલાવે, અમુક નથી બોલાવી શકતા કારણ કે એના ભાગમાં ન હોય. પણ આજે એવા મોરેશ્વર મહાદેવના ગુણગાન ગાવા માટે મળ્યા છે. ત્યારે હું હાસ્ય કલાકાર કમલેશ પ્રજાપતિ, આજે ગીતાબેનનું એવું દુનિયામાં નામ છે. થોડીક ક્ષણોમાં ગીતાબેન આપણે સમક્ષ આવી રહ્યા છે. એમને પણ મન ભરીને આપણે માણવાના છે. ત્યારે એ પહેલા ભારતીય સંસ્કૃતિનો આપણો કોઈ પણ કાર્યક્રમ હોય એની શરૂઆત ગણેશ વંદનાથી થાય. આપણે ત્યાં દીકરાના લગ્ન હોય તો પહેલા ગણેશ સ્થાપના કરવી પડે, ગણેશ બેહાડવા પડે. પણ આ પ્રોગ્રામમાં ગણેશની જગ્યાએ પહેલા હું બેહી ગયો છું. મારા ગણેશ બેઠી ગયા છે, ભલે મોડા પણ બેઠા હતા. હા, અને હવના ગણેશ બેહે એવી વિઘ્ન હરતા ગણેશને વિનંતી. તમને બીજા દોરમાં મારે ખૂબ હસાવવા છે. ગામનો સંપ અને એકતા વધે એવી રૂઢી સાહિત્યની ક્યાંક વાતો પણ કરવી છે. એ હું બીજા દોરમાં આપને વાતો કરીશ. એ પહેલા અમારા સંગીતકારો, ખૂબ સુંદર મજાનું કલાવૃંદ, અમારા ગીતાબેન રબારી, અમારી આખી આ ટીમ સાથે અમારા એવા બારોટદેવ, બારોટનો દીકરો મહાદેવના ગુણગાન ગાય, જગદંબાના ગુણગાન ગાય તો એના કંઠે એ ભજનિયા એવા રૂડા લાગે. એવું ગુજરાતનું એક ઉજળું નામ કચ્છની ધરતી થી આવે છે એવા અમારે અશોકભાઈ બારોટ. એકવાર બારોટદેવને જોરદાર તાળીઓથી બિરદાવી લ્યો. બારોટદેવને વિનંતી કરું કે એમને મોજ આવે એવા જમણા હોંઠવાળા ગણેશ આપણને બેહાડે. ગરવા ગજાનંદ વિઘ્નેશ્વરાય વિઘ્નને હરવાવાળા દેવની સ્થાપના કરે. સુંદર મજાનું અમારું કલાવૃંદ, અમારે અરુણભાઈ મીર સાથે તબલા ઉસ્તાદ, અમારે કલ્પેશભાઈ મારવાડા અને અમારે મારુતિ સાઉન્ડ મોરબીનું એવું રૂડું નજરાણું. એમને એકવાર જોરદાર તાળીઓથી વધાવી લ્યો. કમલેશ પ્રજાપતિના આપ સૌના ચરણોમાં વંદન.
આપની સમક્ષ અશોકભાઈ બારોટને વિનંતી કરું કે આવી અને ગણપતિ દાદાને આરાધના કરે, પછી આપણે કાર્યક્રમની આગળમાં દોર કાર્યક્રમ વધારશું. ગીતાબેન બસ થોડીક ક્ષણમાં આપની સમક્ષ આવી રહ્યા છે. બીજી વાત કે આમાં જ્યાં મોજ આવે ને ભાઈ ખાલી તાળી પડકારો નહીં હો, ખીચામાં હાથ નાખવાનો. શું કરવાનું? ખીચામાં હાથ નાખવાનો, પણ પોતપોતાના એમ. હા, બાજુવાળાના ખિસ્સામાં ઝપટ નથી બોલાવવાની. જે તમને મહાદેવે આપ્યું હોય તો છૂટા પૈસાની અહીં વ્યવસ્થા કરી છે. છૂટા, હા, છૂટા પૈસાની વ્યવસ્થા છે. છૂટા લઈ જાજો, પણ બાધા દઈ નહીં, ઉધાર નહીં, બાકી નહીં, કાલે આપી દઈશ, પરમદી આપી દઈશ, એવું નહીં. એટલે વ્યવસ્થામાં જે ગમે કમિટી છે, ગામની જે સ્વયંસેવક યુવાનો છે, એમની પાસેથી છૂટા પૈસા લઈ અને તમને જ્યાં પણ ભજનમાં, જ્યાં સાહિત્યમાં, ગીતાબેનના ગીતોમાં કે તમને જ્યાં પણ મોજ આવે ને ઉદાર હાથે વરહજો. મરેશ્વર મહાદેવ આપને બમણું કરીને દેશે. એવા સંત ભગવાન જગદીશ ભારતીજી બાપુના ચરણોમાં પણ વંદન કરું. ગોવાભાઈ વડીલ મુરબ્બીને પણ વંદન અને આપની સમક્ષ વિનંતી કરું. આવે છે અશોકભાઈ બારોટ. ખૂબ ખૂબ આભાર પ્રજાપતિ કમલેશભાઈ માટે. જોરદાર તાળીઓથી એમને વધાવીશું. જોરદાર તાળીઓ એમના માટે. હવે ગણપતિ વદના સંતવાણી આપણા અશોકભાઈ બારોટ આપણને કહી શકાય कि कभी सर्दी तो कभी गर्मी कुदरत के नजारे हैं, कि कभी सर्दी तो कभी गर्मी कुदरत की नजारे हैं. अरे प्यासी वही लोग हैं जो नदी के किनारे हैं. कभी खुशी तो कभी गम होता है, कभी खुशी तो कभी गम होता है. ताली जो ताली वही बजाता है जिनके हाथों में दम है. तो जोरदार ताली एक बार हो जाए. बोलिए मोरेश्वर महादेव की जय हो. દેવ હા, આપણી વચ્ચે મનોહરસિંહ દેવડા સાહેબ, પાંતાવાડા રેવદાર જાગીરદાર પાંતાવાડા ઠાકોર સાહેબ આપણી વચ્ચે પધાર્યા છે. તો કુચાવાડાની પાવન ધરતી પર પણ એમનું હાર્દિક સ્વાગત કરું છું. દેવ सरसत स्नेह में जप गणपति लागा पाई. ईश्वर जी आराधना सद